વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ભાવિકના એસાઇનમેન્ટમાં વિભાગ એમાં પ્રશ્નોના ઉત્તર કરીશું. જો 12a² b અને 21b² એમાં સામાન્ય અવયવ કયો છે? તો પહેલાં તો આપણે અવયવ પાડીએ. ચલો, 3 દુ 6 દુ 12 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b, અને બીજો 7 તેરી 21 ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા a. તો જો આ 3 તો લખીએ 3, પછી b b a અને a, એટલે 3ab એનો શું થશે? સામાન્ય અવયવ થશે. 2ની 4 ઘાતનો વ્યસ્ત કેટલો થાય? તો 2ની 4 ઘાત એટલે 2 વ્યસ્ત એટલે માઇનસમાં જાય ને, છેદમાં. હવે આપણે એનો જવાબ કીધો હોય તો 2ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16, 1/16 જવાબ આવે. અથવા તો આવી રીતે તમે 1/2ની -4 ઘાત એવી રીતે લખી શકાય. 3 પદ ધરાવતી બહુપદી કેવી બહુપદી છે? તો ત્રિપદી. સમપ્રમાણ એટલે શું? તો જો બે રાશિઓ x અને y એવી રીતે વધે કે ઘટે કે જેથી તેમના અનુરૂપ મૂલ્યોનો ગુણોત્તર અચળ રહે તો તે બે રાશિઓને શું કહેવામાં આવે છે? સમપ્રમાણ છે એવું કહેવામાં આવે છે. પછી કીધું છે સામાન્ય અવયવની રીત કઈ છે? તો પદાવલીના અવયવ પાડવાની પદ્ધતિસરની રીત એ સામાન્ય અવયવની રીત છે. અવયવ પાડીએ આપણે અને પદ્ધતિસર પાડીએ તો એને સામાન્ય અવયવની રીત કહે છે. હવે છે છઠ્ઠું, પદાવલીમાં કેટલા પદો હોય છે? તો અસંખ્ય પદો. કોઈકમાં 1 હોય, કોઈકમાં 2 હોય, કોઈકમાં 10 હોય, એટલે અસંખ્ય પદો હોય છે. પછી છે નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવતા કયો આલેખ વાપરીએ છીએ? તો રેખીય આલેખ વાપરીએ છીએ. હવે ઘનફળ એટલે શું? તો ત્રિપરિમાણીય. ત્રિપરિમાણીય એટલે 3D આકાર વડે ઘેરાતી જગ્યા, અને તેનું શું કહેવામાં આવે છે? ઘનફળ કહેવામાં આવે છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બહુપદી કોને કહે છે? તો જે પદાવલીમાં 2 કે તેથી વધારે પદાવલી આવેલી હોય તેને શું કહેવામાં આવે છે? બહુપદી કહેવામાં આવે છે. પછી છે 1 સેમી પ્લસ 1 મીટર. 1 સેમી એટલે આપણે મીટરમાં 0.01 મીટર થાય, અને આ 1 મીટર. તો આ બંનેનો સરવાળો કરી તો 1.01 મીટર જવાબ આવે. 1.01 મીટર. સજાતીય પદો કોને કહે છે? તો જે પદોમાં ચલ અને ચલના ઘાતાંક સરખા હોય તેને શું કહેવામાં આવે છે? સજાતીય પદો કહે છે. હવે 3 અને -2ની કિંમત, તો આપણે -2 છે, અહીંયા જશે તો +2 એટલે 1/9 જવાબ આવે. માઇનસ છે ને, છેદમાં જશે એટલે પ્લસ થઈ જશે. 3ની 2 ઘાત એટલે 1/9 જવાબ આવે. દ્વિપદી, તો જે 2 પદ ધરાવતી બહુપદીને શું કહેવામાં આવે છે? દ્વિપદી કહે છે. હવે સ્તંભાલેખ, તો સ્તંભાલેખ આપણે ખબર છે આવી રીતે હોય ને, એક સરખી પહોળાઈ અને જુદી જુદી ઊંચાઈ ધરાવતી માહિતીથી બનતા આલેખને શું કહેવામાં આવે છે? સ્તંભાલેખ કહેવામાં આવે છે. x અને y ને વ્યસ્ત પ્રમાણમાં, તો x ચલે છે 1/y, આવી રીતે દર્શાવાય. ક્ષેત્રફળ, બંધ આકૃતિના કોરા સમતલમાં ઘેરાયેલી જગ્યાને તેનું શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ. એટલે આકૃતિ બંધ છે તો એના કોરા ક્ષેત્રફળ, જે કોરા સમતલમાં ઘેરાયેલી જગ્યાને શું કહેવામાં આવે છે? એનું ક્ષેત્રફળ. વ્યસ્ત પ્રમાણ એટલે શું? જો બે રાશિઓ x અને y માટે, જો બે રાશિમાં xમાં થતો વધારો કે ઘટાડો રાશિ yમાં એવી રીતે ઘટાડો કે વધારો કરે કે જેથી તેમને અનુરૂપ મૂલ્યોનો ગુણાકાર શું રહે? અચળ રહે. ઘટાડો કે વધારો અચળ રહે એ રીતે થાય તો તેને એકબીજાના શું કહેવામાં આવે છે? વ્યસ્ત પ્રમાણ છે તેમ કહેવાય છે. હવે છે નિર્દેશાંકો કે યામ કોને કહે છે? આપણે જ્યારે આલેખ દોરીએ ત્યારે યામ, તો બિંદુનું સ્થાન નિશ્ચિત કરતા અંકોને યામ અથવા તો નિર્દેશાંકો કહે છે. બિંદુનું સ્થાન જ્યાં નિશ્ચિત હોય એને યામ, એને શું કહેવામાં આવે છે? નિર્દેશાંકો કહેવામાં આવે છે. પરિમિતિ, બંધ સમતલની હદ કે સીમાની ચારે બાજુનું અંતર એટલે શું થાય? પરિમિતિ.
બંધ સમતલની હદ એટલે આ બારનું આ બધું છે હદ, એને ચારે બાજુનું અંતર એને શું કહેવામાં આવે? પરિમિતિ. પછી છે કયા અવયવોને ફરીથી અવયવોનો ગુણાકાર સ્વરૂપે લખી શકાતો નથી? તો અવિભાજિત. અવિભાજિત એટલે જો આ 13 ગુણ્યા 1 છે તો આને પાછું આપણે ગુણાકાર સ્વરૂપે લખી શકતા નથી, પણ 6 ગુણ્યા 2 હોય અથવા 6 ગુણ્યા 4 હોય તો આનું ફરીથી આપણે કરી શકીએ. 3 દુ 6 અને 2 દુ 4. એટલે અવિભાજિત જે અવયવ હોય એને ફરીથી ગુણાકાર સ્વરૂપે લખી શકાતું નથી, પણ વિભાજ્ય હોય એને આપણે લખી શકીએ. 1 મીટર ઘન એટલે કેટલા લીટર? તો એકમ દશક 100, હજાર, 10,000, લાખ, 10 લાખ સેન્ટીમીટરનો ઘન થાય. 1 મીટર બરાબર 1000 લીટર થાય. એટલે 1 2 3 4 5 6 થાય ને ઘન એટલે 6 શૂન્ય. ઘન એટલે શું? જે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેને શું કહેવામાં આવે? ઘન. ક્યુબ. આપણે ક્યુબ કહીએ તો એ ક્યુબમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તો એને શું કહેવામાં આવે? ઘન કહેવામાં આવે